સોફ્ટ ટિશ્યુ ઇન્જરીઝ પરના આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે। આ મોડ્યુલ પૂર્ણ થવા પર તમે આ કરશો નરમ પેશીઓ વિશે જાણશો જે મોટા ભાગે ઇજાગ્રસ્ત થાય છે। પ્રીહોસ્પિટલ સારવાર હોસ્પિટલમાં લઈ જતા પહેલા આપવામાં આવતી સારવાર અથવા બંધ ઘા માટે પ્રીહોસ્પિટલ સારવાર પીએચટી આપવાના પગલાં સમજાવી શકશો। ખુલ્લા ઘા માટે પીએચટી આપવાના પગલાઓ કહી શકશે। આંખ કાન નાક અને ગરદનની ઇજાઓમાં પીએચટીના તબક્કાઓ જણાવવામાં સમર્થ હશો। સ્વાદુપિંડ અને જનનાંગોની ઇજાઓ માટે પીએચટી આપવાના પગલાં સમજાવી શકશો। શરીરના ચોક્કસ ભાગમાંથી રક્તસ્રાવ રોકવા માટે ડ્રેસિંગ અને પટ્ટીઓનો ઉપયોગ સમજાવી શકશો અને સ્વયંસેવકોની ભૂમિકાને સમજી શકશો। આ મોડ્યુલમાં અમે કેટલીક મુખ્ય સોફ્ટ પેશીઓની ઇજાઓ અને પીડિતોને આપવામાં આવતી પ્રીહોસ્પિટલ સારવાર વિશે ચર્ચા કરીશું। ચાલો સમજીએ કે સોફ્ટ ટિશ્યુ શું છે। નરમ પેશીઓ શરીરના વિવિધ ભાગોને જોડવા ટેકો આપવા અને તેની આસપાસનું કામ કરે છે। શરીરના મોટા ભાગના ભાગોમાં નરમ પેશીઓ જોવા મળે છે। નરમ પેશીઓમાં લસિકા વાહિનીઓ ચેતા રક્તવાહિનીઓ ચરબી સ્નાયુ અસ્થિબંધન કોમલાસ્થિ અને અન્ય તંતુમય પેશીઓનો સમાવેશ થાય છે। મોટા ભાગની નરમ પેશીઓની ઇજાઓ બળપૂર્વક અનપેક્ષિત અથવા અનિયંત્રિત હલનચલન ઇજા અથવા અન્ય પરિબળોને કારણે થાય છે। જો કે ક્રોનિક વધુ પડતો ઉપયોગ અથવા સ્ટ્રક્ચર્સનો ક્રોનિક થાક ખાસ કરીને સ્નાયુઓ અને રજ્જુ પણ નરમ પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે। ચાલો જાણીએ તે પેશીઓ વિશે જે વારંવાર ઘાયલ થાય છે। આ પેશીઓ છે અસ્થિબંધન સ્નાયુ કંડરા ટેડન સ્નાયુ હાડકાં અને કોમલાસ્થિ। વધુ માહિતી માટે દરેક છબી પર ક્લિક કરો। ઘૂંટણના એન્ટિરિયર ક્રુસિએટ લિગામેન્ટ અને મીડિયલ કોલેટરલ લિગામેન્ટ કાંડા અથવા હાથમાં અલ્નર કોલેટરલ લિગામેન્ટ અને કરોડરજ્જુમાં ઇન્ટરસ્પિન્સ લિગામેન્ટ એ કેટલાક વારંવાર ઇજાગ્રસ્ત અસ્થિબંધન છે। સ્નાયુઓ કે જે પુનરાવર્તિત ઇજાઓનું જોખમ ધરાવે છે તે છે ઉપલા હાથમાં દ્વિશિર કંડરા જાંઘમાં રેક્ટસ ફેમોરલ અને પેટમાં અનુગ્રસ્ત પેટ। ઘૂંટણમાં પટેલા ટંડન પગ અથવા નીચલા પગમાં કેલ્કેનિયલ અથવા એચિલિસ ટંડન અને ખભા અથવા કોણીમાં દ્વિશિર ટંડન એ રજ્જુ છે જે મોટાભાગે ઇજાગ્રસ્ત થાય છે। સ્નાયુઓ કે જે વારંવાર ઘાયલ થાય છે તેમાં ખભામાં બ્રેકિયલ પ્લેક્સસ કોણીમાં અથવા હાથમાં અલ્ના એડી અથવા પગમાં પેરોનિયલ અને માથામાં કેરોટીડ સ્નાયુ 1 થી 12નો સમાવેશ થાય છે। જે હાડકાને મોટાભાગે ઇજા થાય છે તે છે પગમાં ફીમરનું હાડકું હાથમાં હ્યુમરસ ધડની પાંસળી પગમાં મેટાટાર્સલ 1 થી 6 અને હાથમાં મેટાકાર્પલ 1 થી 6 છે। કોમલાસ્થિ ઘૂંટણમાં મેનિસ્કી કરોડરજ્જુમાં ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક અને હિપમાં એસિટાબુલમ વારંવાર ઘાયલ થાય છે। હવે ચાલો તમારી નરમ પેશીઓની સમજ ચકાસવા માટે એક પ્રવૃત્તિ કરીએ। યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો। ચાલો હવે બંધ ઘા વિશે જાણીએ। આ એવા ઘા છે કે જેમાં ઉપરની ત્વચા બરાબર દેખાય છે અને તેની નીચે હાજર પેશી દેખાતી નથી। બંધ ઘામાં ચામડીની ઉપરની સપાટી પર નાની ઈજા થઈ શકે છે। આ ઇજાઓ ગંભીર હોઈ શકે છે કેટલીકવાર આંતરિક અવયવોને નુકસાન થાય છે। નાની ઇજાઓને તબીબી સંભાળની જરૂર નથી પરંતુ ગંભીર ઇજાઓ જીવન માટે જોખમી બની શકે છે। સામાન્ય રીતે બંધ ઘા ત્યારે થાય છે જ્યારે પડવા અથવા કાર અકસ્માતમાં શરીર સીધી જ કોઈ મંદ વસ્તુથી અથડાય છે। આમાં જો ત્વચા સપાટી પર સારી દેખાય છે તો પણ ત્વચાની નીચે હાજર સ્નાયુઓ આંતરિક અવયવો અને હાડકાને ઈજા થઈ શકે છે। બંધ ઘાને ઓળખવા માટે ઘણા ચિહ્નો છે જેમ કે સોજો ત્વચા નરમ બને છે ત્વચાના રંગમાં બદલાવ અને
શક્ય વિકૃતિ દેખાવી. ચાલો હવે બંધ ઘા કે ઈજાના પ્રકારો વિશે જાણીએ. બંધ જખમોના પ્રકારો જેમાં ચામડી ભૂરી થવી, લોહીનું જામવું અને કચ્ચરથી વાગવું જેવી ઈજાઓ છે. વધુ માહિતી માટે દરેક છબી પર ક્લિક કરો. આવી ઈજાઓ એ સામાન્ય રમતગમતની ઈજા છે, જ્યાં તેની સીધી અસર નાની રક્તવાહિનીઓ અને રુધિરકેશિકાઓ, સ્નાયુઓ અને અંતર્ગત પેશીઓ તેમજ આંતરિક અવયવો અને ક્યારેક હાડકાને નુકસાન પહોંચાડે છે. ઉશ્કેરાટમાં ત્વચાનો રંગ લાલથી વાદળી થઈ જાય છે અને પીડાદાયક ખંજવાળ આવે છે જે ત્વચાના ઈજાગ્રસ્ત વિસ્તારમાં ફેલાય છે. લોહીનું ગંઠાવું જેમાં આ ઈજાઓનો સમાવેશ થાય છે જે નાની રક્તવાહિનીઓ અને રુધિરકોશિકાઓને નુકસાન પહોંચાડે છે. આને કારણે લોહી એકત્ર થાય છે અને ત્યાં જમા થાય છે. સામાન્ય રીતે લોહીનું ગંઠાવું પીડાદાયક હોય છે, ત્વચા સ્પોન્જી બની જાય છે અને રબર જેવી ગાંઠો બની જાય છે. ઈજાના સ્થાન અને ગંભીરતાના આધારે તે નાની કે મોટી હોઈ શકે છે અને ત્વચાની નીચે અથવા તેની અંદર ઊંડે સુધી બની શકે છે. સામાન્ય રીતે કચ્ચર ઈજાઓ બાહ્ય ઉચ્ચદબાણ બળને કારણે થાય છે જે શરીરને બે સપાટીઓ વચ્ચે કચડી નાખે છે. ઈજા અને પીડાનું સ્તર નાના સ્ક્રેચથી લઈને શરીરના કચડાયેલા ભાગ સુધી હોઈ શકે છે. તે સ્થાન, હદ, ઈજાની અવધિ અને શરીરને અથડાતા પદાર્થના બળ પર આધાર રાખે છે. આવી પરિસ્થિતિઓમાં ઈજાને જીવલેણ બનતી અટકાવવા માટે પ્રીહોસ્પિટલ સારવાર અથવા પીએટી પ્રદાન કરવું મહત્વપૂર્ણ છે. તો ચાલો બંધ ઘાવ માટે પ્રીહોસ્પિટલ સારવાર વિશે જાણીએ. બંધ જખમો માટે ઘણા પૂર્વહોસ્પિટલ સારવાર વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે આરઆઈસી પદ્ધતિ લાગુ કરવી જે આરામ, બરફ, સંકુચિત અને એલિવેશન છે. આગળ આપણે આરઆઈસી પદ્ધતિ વિશે વધુ જાણીશું. ઈજા પછી પ્રથમ 24 થી 48 કલાક દરમિયાન આરામની ભલામણ કરવામાં આવે છે. આ પછી સામાન્ય પ્રવૃત્તિ ફરી શરૂ થવી જોઈએ. 40 થી 45 મિનિટના અંતરાલમાં વધુમાં વધુ 20 મિનિટ માટે બરફ લગાવો. વધુમાં વધુ 48 કલાક સુધી આ પદ્ધતિને અનુસરો. ક્રમ્પેસ પદ્ધતિનો ઉપયોગ એડીમાં આવતો સોજો ઘટાડવા માટે થાય છે. એલિવેશનનો હેતુ નસોમાં યોગ્ય પરિભ્રમણ માટે પરવાનગી આપવા માટે રક્ત પ્રવાહ વધારીને સોજો ઘટાડવાનો છે. આગળ આંતરિક રક્તસ્રાવ સૂચવતા મહત્વપૂર્ણ સંકેતોમાં કોઈપણ તાત્કાલિક ફેરફારો માટે દર્દીનું નિરીક્ષણ કરો, જેની સારવાર ચિકિત્સક દ્વારા કરવામાં આવશે. આઘાત માટે સારવાર પ્રદાન કરો. દર્દીને તાત્કાલિક તબીબી કેન્દ્રમાં મોકલો. આગળ આપણે ખુલ્લા ઘાના પ્રકારો વિશે વધુ જાણીશું. ખુલ્લા જખમો એટલે એવા ઘા જેમાં ચામડી ફાટી જાય અથવા છોલાય થાય અને તેની નીચેની પેશી બહારથી દેખાવા લાગે છે. ખુલ્લા ઘામાં ચામડી અથવા મ્યુકસ મેમ્બ્રેન કપાઈ જાય છે. ઉદાહરણ તરીકે છરી વડે ત્વચાને કપાવવું. મોટાભાગે ખુલ્લા ઘાની ઈજાઓ પડવાથી, તીક્ષ્ણ વસ્તુઓને અયોગ્ય રીતે હાથ ધરવાથી, સાધનો અથવા મશીનરીને લગતા અકસ્માતો અને માર્ગ અકસ્માતોને કારણે થાય છે. ખુલ્લા ઘાના પ્રકારો છે ત્વચા પર ઘર્ષણ, સપ્રમાણ અને અસમપ્રમાણતાવાળા ઘા, ફાટી જાય અને પંચર થાય તેવા ઘા, એવલ્શન, અંગ અલગ થવું, કચડાયેલ ઘા, જે ખુલ્લા અને બંધ બંને હોઈ શકે છે, તીક્ષ્ણ વસ્તુની અસર અથવા ગોળી વાગવાથી થતા ઘા. વધુ માહિતી માટે દરેક છબી પર ક્લિક કરો. ઉઝરડો એ ચામડીના ઘાનો એક પ્રકાર છે જે સખત, ખરબચડી સપાટી પર ત્વચાને રગડવાથી અથવા ઘસવાથી થાય છે. સામાન્ય રીતે આ પ્રકારના ઘામાંથી વધુ લોહી નીકળતું નથી, પરંતુ ચેપનો ફેલાવો અટકાવવા માટે ત્વચાને સાફ કરવી આવશ્યક છે. સામાન્ય રીતે ખરોચમાં સ્ક્રેપ્સ અને સ્ક્રેચ અને ત્વચાની બાહ્ય સપાટીને નુકસાન થાય છે. આવા જખમમાં તમામ સ્તરોને અસર થતી નથી.
ચીરો પડવો એ ચામડી પરના ઘાનો એક પ્રકારનો સ્ક્રેચ છે. ઘર્ષણથી વિપરીત ત્વચાને કોઈ નુકસાન થતું નથી. સામાન્ય રીતે આ પ્રકારનો ઘા કાચના ટુકડા જેવી તીક્ષ્ણ વસ્તુ દ્વારા કાપવાથી થાય છે. ચીરો ઝડપથી અને મોટી માત્રામાં રક્તસ્રાવ કરી શકે છે. તેના લક્ષણો નીચે મુજબ છે. કાંઈ ઝીણી વસ્તુથી અથવા દાંત વડે કપાવાથી, તીક્ષ્ણ વસ્તુઓ વડે કપાવું, જ્યારે કોઈ પહોળા મુખવાળી વસ્તુ દ્વારા અથડાવવામાં આવે ત્યારે ગંભીર આંચકો અથવા ધક્કો લાગે છે. આમાં ઊંડાઈનો અંદાજ લગાવવો અશક્ય છે અને ઘણું લોહી નીકળે છે. શરીરમાં ઘૂસી જવું અને પંચર ઘાવમાં ચામડીમાં છિદ્ર સામેલ છે, જેમાં પેશીઓમાં એક નાનું છિદ્ર બની જાય છે. જો કે આ ઘામાં બાહ્ય રક્તસ્રાવ ઓછો થયો હશે, પરંતુ આંતરિક રક્તસ્રાવના કારણે અંગોને આંતરિક નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે, બંદૂકની ગોળીનો ઘા. એવલ્શન ઈજા એટલે બળનો ઉપયોગ કરીને પેશીઓને સંપૂર્ણ અથવા આંશિક રીતે અલગ કરવું. આ બંદૂકની ગોળી, વિસ્ફોટ, પ્રાણીઓના કરડવાથી અથવા શરીરને કચડી નાખવાના અન્ય અકસ્માતોમાં થાય છે. રક્તસ્રાવ વધુ અને બહુ ઝડપથી થાય છે. અવલશનના લક્ષણો આ પ્રકારે છે. ચામડી લટકી જાય છે અને ઉત્તક મારી જાય છે. ત્વચા સંપૂર્ણપણે અલગ અને ઓક્સિજનનો પ્રવાહ પેશીઓ સુધી પહોંચતો નથી. અંગવિચ્છેદન એ ઈજા, રોગ અથવા સર્જરીને કારણે હાથને અલગ કરવાની પ્રક્રિયા છે. સર્જરીની ઘટનામાં તેનો ઉપયોગ અસરગ્રસ્ત હાથમાં દુખાવો અથવા ચેપને નિયંત્રિત કરવા માટે થાય છે, જેમ કે જીવલેણતા અથવા ગેંગ્રીન. કેટલાક કિસ્સાઓમાં લોકોને આવી સમસ્યાઓથી બચાવવા માટે નિવારક પગલાં તરીકે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. જન્મજાત વિકલાંગતા એ એક ખાસ રોગ છે. આ એક જન્મજાત ડિસઓર્ડર છે જેમાં સંકુચિત બેન્ડ ગર્ભના અંગોને સંકુચિત કરે છે. જ્યારે ઈજા થાય છે, ત્યારે અંગો કાપી નાખવામાં આવે છે. જ્યારે શરીરના કિનારાના ભાગ પ્રભાવિત થયા હોય, ગંભીર રક્તસ્રાવ થતો હોય અને રક્તવાહિનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હોય. કારની અડફેટે આવી જવાથી અથવા મશીનરી, બાંધકામ અથવા ખેતી સાથે સંકળાયેલા અકસ્માતોને કારણે કચડાઈ જવાના કારણે થતી ઈજાઓ થાય છે. મોટી ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં 3થી 20% લોકો મકાન ધરાશાયી થવાથી અને અંદર ફસાઈ જવાને કારણે મૃત્યુ પામે છે. બંદૂકની ગોળીથી થયેલી તાત્કાલિક ઈજાને કારણે ગંભીર રક્તસ્રાવ થાય છે. વધુમાં, હાયપોવોલેમિક આંચકોનું જોખમ રહેલું છે, જેમાં શરીરના મહત્વપૂર્ણ અવયવોને પૂરતો ઓક્સિજન મળતો નથી. જ્યારે ઈજાને કારણે હાયપોવોલેમિક આંચકો આવે છે, ત્યારે લોહીની ખોટને કારણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો ન પહોંચાડી શકે, કારણ કે લોહી એ શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું માધ્યમ છે. ઇમ્પેલેડ ઓબ્જેક્ટ્સ એવી વસ્તુઓ છે જે શરીરના કોઈપણ ભાગને વિંધી નાખે છે અને હજુ પણ શરીરમાં અટવાયેલી છે. વેધનના સ્થાન અને ઓબ્જેક્ટના આધારે કટોકટીની તબીબી સંભાળની જરૂર પડી શકે છે. ખુલ્લા જખમો માટે ઘણા પ્રી-હોસ્પિટલ સારવાર વિકલ્પો ઉપલબ્ધ છે, જે નીચે મુજબ છે. પ્રથમ, ઘા ખુલ્લો છોડી દો. આમાં શામેલ છે નરમ પેશીઓ ખુલ્લા છોડીને બધા કપડાં દૂર કરો અને દર્દીના કપડાને તેના માથા ઉપર ખેંચીને તેને દૂર કરશો નહીં. કપડાને દૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેમને ટ્રોમા કાતરથી કાપો. આગળના પગલામાં રક્તસ્રાવના સ્ત્રોતને નિયંત્રિત કરો. શરૂઆતમાં સીધો દબાણ લાગુ કરો અને ઈજાગ્રસ્ત વિસ્તારને ઊંચો રાખો. જો ઘા રક્તસ્રાવ બંધ ન કરે, તો યોગ્ય દબાણ બિંદુ પર અન્ય દબાણ લાગુ કરો અને માત્ર છેલ્લા ઉપાય તરીકે ટોર્નિકેટનો ઉપયોગ કરો. ગંદકી જવા ન દો. ઘાની સપાટીની આસપાસની માટી અને ગંદકીને દૂર કરો. આમાં અટવાયેલા કણોને દૂર કરવાનો પ્રયાસ કરશો નહીં. ડ્રેસિંગ અને પાટો લાગુ કરો. ઘાને ઢાંકવા માટે
જંતુરહિત ડ્રેસિંગનો ઉપયોગ કરો અને તેના પર પાટો મૂકો. ઉપરાંત દર્દીને સુરક્ષા પ્રદાન કરીને તેને શાંત કરવાનો પ્રયાસ કરો. આઘાત માટે સારવાર પ્રદાન કરો. દર્દીને શક્ય તેટલી વહેલી તકે તબીબી કેન્દ્રમાં મોકલો. હવે ખુલ્લા અને બંધ ઘા વિશેની તમારી સમજને ચકાસવા માટે અમે બીજી પ્રવૃત્તિ કરીશું. બંધ અને ખુલ્લા ઘાને ઓળખો. લેબલ્સને યોગ્ય તબીબી સ્થિતિ પર ખેંચો અને પછી સબમિટ કરો અને ક્લિક કરો. હવે આપણે રક્તસ્રાવ રોકવા માટે ડ્રેસિંગ અને પટ્ટીના ઉપયોગ વિશે શીખીશું. ડ્રેસિંગ દ્વારા અમારો મતલબ એવી કોઈપણ સામગ્રી છે જેનો ઉપયોગ ઘાને ઢાંકવા માટે થાય છે. આ રક્તસ્રાવ અને ગંદકીને ઘામાં પ્રવેશતા અટકાવવામાં મદદ કરે છે. પટ્ટી દ્વારા અમારો અર્થ એવી કોઈપણ સામગ્રી છે જે ડ્રેસિંગને સ્થાને રાખવામાં મદદ કરે છે. ડ્રેસિંગના બે પ્રકાર છે. ઓક્લુઝિવ ડ્રેસિંગ એ ઘા પર લાગુ કરાયેલ કોઈપણ વોટરપ્રૂફ સામગ્રીનો સંદર્ભ આપે છે. તેની મદદથી હવા આંતરિક અવયવોમાં પ્રવેશતી નથી અને તેમાં ભેજ રહે છે. જથ્થાબંધ ડ્રેસિંગનો અર્થ છે 2 થી 3 સેન્ટીમીટર જાડા ડ્રેસિંગને ઘણા સ્તરો સાથે તૈયાર કરવું, જેમ કે જાડા સેનિટરી ટુવાલ અથવા સમાન સામગ્રી. ડ્રેસિંગ અને પાટો લાગુ કરવા માટેની પદ્ધતિઓ અહીં છે. રક્તસ્રાવ રોકવા માટે ડ્રેસિંગ લાગુ કરવામાં આવે છે. તમારે એસેપ્ટિક તકનીકનો ઉપયોગ કરીને ડ્રેસિંગ લાગુ કરવું જોઈએ. તમારે ઘાને સંપૂર્ણપણે આવરી લેવો જોઈએ. તમારે ખાતરી કરવી જોઈએ કે ડ્રેસિંગ અને પાટો ચુસ્ત જગ્યાએ અને આરામદાયક છે. પરંતુ તે એટલું ચુસ્ત ન હોવું જોઈએ કે તેનાથી લોહીના પ્રવાહને અસર થાય. એ પણ સુનિશ્ચિત કરો કે તેના છેડા ખુલ્લા ન હોય, નહીં તો તે કંઈકમાં ફસાઈ શકે છે. છેલ્લે, તમારે આંગળીઓને આવરી લેવી જોઈએ નહીં. રક્તસ્રાવ રોકવાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ છે. સૂચના આપો. શોધો અને દબાવો. ચાલો આ સિદ્ધાંતો વિશે એક પછી એક જાણીએ. સૌપ્રથમ, જાણ કરતા પહેલા તમારે તમારી સલામતીની ખાતરી કરવી જોઈએ. જો તમે ઇજાગ્રસ્ત છો, તો તમે પીડિતને મદદ કરી શકશો નહીં. ચાલો પગલાંઓ પર એક નજર કરીએ. જો ઘટના સ્થળે આવું કરવું તમારા માટે સલામત હોય તો તમારે ઇજાગ્રસ્ત વ્યક્તિને કાળજી પૂરી પાડવી જોઈએ. જો કોઈપણ સમયે તમારી સલામતી જોખમમાં હોય તો ત્યાંથી નીકળી જાવ અને જો શક્ય હોય તો પીડિતને બહાર કાઢો અને સુરક્ષિત સ્થાન શોધો. છેલ્લે, રક્તજન્ય ચેપથી પોતાને બચાવવા માટે જો તે ઉપલબ્ધ હોય તો તમે મોજા પહેરવા જોઈએ. આગળનું પગલું એ છે કે 112 નંબર પર કોલ કરો અથવા કોઈને આ નંબર પર કોલ કરવા માટે કહો. આ કટોકટીની તબીબી સેવાઓને જાણ કરશે અને પરિસ્થિતિના આધારે કટોકટી તબીબી સેવાઓ અથવા EMS ઘટના સ્થળે પહોંચશે. રક્તસ્રાવના કિસ્સામાં રક્તસ્રાવનો સ્ત્રોત શોધો. ઘાનું સ્પષ્ટ દૃશ્ય મેળવવા માટે તેને ઢાંકતા કોઈપણ કપડાં ખોલો અથવા દૂર કરો. આગળ, જીવલેણ રક્તસ્રાવ માટે જુઓ અને ઓળખો. શું તમે જાણો છો કે જીવલેણ હેમરેજ શું છે? આવો તેના વિશે જાણીએ. જીવલેણ રક્તસ્રાવના કેટલાક ચિહ્નો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. અતિશય રક્તસ્રાવ, ઘામાંથી સતત રક્તસ્રાવ, જમીન પર લોહીનો સંગ્રહ, લોહીથી લથપથ કપડાં, લોહીથી લથપથ પટ્ટાઓ અને હાથ અથવા પગના કોઈપણ ભાગને શરીરમાંથી અલગ થઈ જવું. જો તમારી પાસે તમારી ઈજા માટે ફર્સ્ટ એઇડ કીટ ઉપલબ્ધ ન હોય તો જ તમારે કમ્પ્રેશન પદ્ધતિનો પ્રયાસ કરવો જોઈએ. ઘાને સ્વચ્છ કપડાથી સંપૂર્ણપણે ઢાંકી દો અને બંને હાથ વડે ઘા પર સીધું દબાણ કરો. જો હાથ અથવા પગમાંથી જીવલેણ રક્તસ્રાવ થાય તો જો ઉપલબ્ધ હોય તો ટોર્નિકેટ લાગુ કરો. હાથ અથવા પગમાંથી જીવલેણ રક્તસ્રાવના કિસ્સામાં અને ટોર્નિકેટ ઉપલબ્ધ ન હોય અથવા ગરદન, ખભા અથવા કમરમાંથી રક્તસ્રાવ થાય
તો ઘાને રક્તસ્રાવ અટકાવવાના ઉત્પાદન અથવા હેમોસ્ટેટિક જાળી, સાદા જાળી અથવા સ્વચ્છ કપડાથી ઢાંકી દો અને પછી લાગુ કરો. બંને હાથ વડે દબાણ કરો. ચાલો હવે અસામાન્ય ઘા પર પાટો લગાવવાની કેટલીક પ્રક્રિયાઓ વિશે જાણીએ. અસામાન્ય ઘા પર અલગ અલગ રીતે પાટો લગાવવામાં આવે છે, જેમ કે પેનિટ્રેટિંગની ઈજા, શરીરમાં પ્રવેશતા પદાર્થને કારણે થતી ઈજા, તીક્ષ્ણ વસ્તુઓથી થતા નુકસાન, ત્વચાની ઉણપ અથવા બળી જવી અને શરીરના કોઈ ભાગનું અસ્થિભંગ અથવા એવલ્શન. વધુ માહિતી માટે દરેક પ્રકારના ઘા પર ક્લિક કરો. પેનિટ્રેટિંગની ઈજાના કિસ્સામાં કોઈપણ ખુલ્લા ઘાને સંપૂર્ણપણે આવરી લે અને પીડિતના શરીર પર ઘાની બીજી બાજુ શોધો. ઇમ્પેલેડ ઓબ્જેક્ટને કારણે ઈજાના કિસ્સામાં અંદર ફસાયેલી ચીજવસ્તુઓને બહાર ન કાઢો, પરંતુ જો ગાલમાં પ્રવેશવાને કારણે વાયુમાર્ગને અસર થઈ હોય અથવા સીપીઆર આપવામાં કે રક્તસ્રાવને નિયંત્રિત કરવામાં કોઈ પ્રકારનો અવરોધ આવતો હોય તો જ તેને દૂર કરો અને વિશાળ, જાડા ડ્રેસિંગ વડે ઓબ્જેક્ટને સ્થિર કરો અને પાટો લગાવો. ત્વચાની ઉણપ અથવા ત્વચા લટકવાના કિસ્સામાં ઈજાગ્રસ્ત સપાટીને સાફ કરો. ત્વચાના લટકતા ભાગને તેની મૂળ સ્થિતિ પર પાછા ફરો. રક્તસ્રાવ બંધ કરો અને જથ્થાબંધ ડ્રેસિંગ અને પાટો સાથે આવરી લો. છેલ્લે, શરીરમાંથી અસ્થિભંગ અથવા અવ્યવસ્થાના કિસ્સામાં ઘા સાફ કરો, રક્તસ્રાવ બંધ કરો, ડ્રેસિંગ અને પાટો બનાવો અને અલગ પડેલા શરીરના ભાગને ઠંડો અને ભેજવાળો રાખો, પણ ભીનો નહીં. હવે ચાલો ડ્રેસિંગ વિશેની તમારી સમજ ચકાસવા માટે બીજી પ્રવૃત્તિ કરીએ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપેલ વાક્ય પૂર્ણ કરો અને સબમિટ પર ક્લિક કરો. ચાલો હવે આંખ, કાન, નાક અને ગરદનમાં ઈજાઓ જેવી વિશેષ પરિસ્થિતિઓમાં કેટલીક પ્રી-હોસ્પિટલ સારવાર વિશે જાણીએ. વિશેષ પરિસ્થિતિઓ માટે પ્રી-હોસ્પિટલ ટ્રીટમેન્ટ માટે આ પ્રકારે થાય છે, જેમાં આંખ, કાન, નાક અને ગરદનની ટ્રીટમેન્ટનો સમાવેશ થઈ છે. જો આંખમાં પંચર ઘા હોય અથવા કોઈ ઇમ્પેલેડ ઓબ્જેક્ટ દ્વારા ઈજા થઈ હોય, તો આપણે નીચેના પગલાં લેવા જોઈએ. ઈજાગ્રસ્ત આંખની હિલચાલને રોકવા માટે જમણી આંખ પર પાટો બાંધો. જો દર્દી બેભાન હોય તો તેની આંખો પર પટ્ટી બાંધતા પહેલા તેની આંખો બંધ કરો જેથી તેની આંખો સુકાઈ ન જાય, અન્યથા તે અંધ બની શકે છે. બહાર નીકળેલી આંખની સારવાર એ જ રીતે કરો જે રીતે તમે ઇમ્પેલેડ ઓબ્જેક્ટને કારણે આંખની ઈજાની સારવાર કરો છો. જો આંખની કીકી બહાર આવી ગઈ હોય તો તેને ફરીથી અંદર મૂકવાનો પ્રયાસ કરશો નહીં. પાટો લગાવતા પહેલા આંખને કપ અથવા શંક્વાકાર કાર્ડબોર્ડથી ઢાંકી દો. સામાન્ય રીતે કાનમાંથી લોહી, સ્પષ્ટ પ્રવાહી અથવા લોહી મિશ્રિત પ્રવાહી બહાર આવે છે. આ તિરાડ ખોપરી અથવા માથાની ગંભીર ઈજાની નિશાની હોઈ શકે છે. કાનની ઈજા માટે પૂર્વ હોસ્પિટલ સારવાર નીચે મુજબ છે. તમારા કાનમાં તીક્ષ્ણ વસ્તુ નાખીને ક્યારેય તપાસ કરશો નહીં. રક્તસ્રાવ રોકવા માટે કાનને ક્યારેય ઢાંકશો નહીં અને તેસી ટેસ્ટ છે કે કેમ તે નક્કી કરવા માટે સ્પષ્ટ પ્રવાહીની તપાસ કરો. જો એમ હોય તો તે તિરાડ ખોપરીની નિશાની હોઈ શકે છે. પ્રવાહીને શોષવા માટે કાન ખોલવા પર છૂટક, સ્વચ્છ ડ્રેસિંગ મૂકો અને દબાણ લાગુ કરશો નહીં. નાકમાંથી રક્તસ્રાવ એ કટોકટી છે. આ ગંભીર હોઈ શકે છે અને તેથી તેને અવગણવું જોઈએ નહીં. આનાથી ખૂબ રક્તસ્રાવ થઈ શકે છે, જેના કારણે વ્યક્તિ આઘાતમાં જઈ શકે છે. જો દર્દીને ખોપરી અથવા કરોડરજ્જુમાં ઈજા થવાનું જોખમ હોય તો રક્તસ્રાવ બંધ કરવાનો પ્રયાસ કરશો નહીં. નાકની ઈજા માટે પૂર્વ હોસ્પિટલ સારવાર નીચે મુજબ છે. નાકની વાયુમાર્ગ ખુલ્લો રાખો. નસકોરા પર ચીપીઓ મૂકો અથવા ઉપલા હોઠ અને પેઢા વચ્ચે ડ્રેસિંગ મૂકો અને હળવું દબાણ કરો. દર્દીને બેઠો રાખો અને તેને હલનચલન ન કરવા દો. જો તમને નાકની અંદર કોઈ વસ્તુ મળે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરશો નહીં અને એવલ્શનના કિસ્સામાં કોમ્પ્રેસિવ ડ્રેસિંગનો ઉપયોગ કરો. ગરદનમાં ઈજાના કિસ્સામાં
દૃશ્યમાન ઘા અથવા અન્ય ઈજાઓ ભારે રક્તસ્રાવ અથવા એર એમ્બોલિઝમનું કારણ બની શકે છે. કેટલીકવાર દર્દીને બોલવામાં મુશ્કેલી અનુભવી શકે છે અથવા તેનો અવાજ ગુમાવી શકે છે. ગરદનની ઈજા માટે પૂર્વ હોસ્પિટલ સારવાર નીચે મુજબ છે. ખાતરી કરો કે વાયુમાર્ગ ખુલ્લું છે. મોજા પહેરો અને ઘા પર તમારો હાથ મૂકો. ઓક્લુસિવ ડ્રેસિંગ લાગુ કરો. જરૂર મુજબ દબાણ કરો. ડ્રેસિંગ લાગુ કરો અને સર્વાઇકલ સ્પાઇનને ખસેડવાની મંજૂરી આપશો નહીં. ચાલો હવે જાણીએ સ્વાદુપિંડ અને જનનેન્દ્રિયની કેટલીક ઈજાઓ વિશે. સ્વાદુપિંડમાં કેટલાક નક્કર અને કેટલાક ખોખલા અંગો છે. ઈજાગ્રસ્ત ખોખલા અંગો જેમ કે પેટ, મોટા અને નાના આંતરડા તેમના સમાવિષ્ટોમાંથી બહાર નીકળી શકે છે. પેરિટોનિયલ પોલાણમાં સમાવિષ્ટોનો ફેલાવો અને પાચક ઉત્સેચકો, એસિડ અને બેક્ટેરિયાનો સ્ત્રાવ બળતરા કે સોજો પેદા કરી શકે છે. યકૃત જેવા નક્કર અંગો પણ બરોળ વગેરે ફાટવાને કારણે ગંભીર હેમરેજ થઈ શકે છે. ચાલો જાણીએ સ્વાદુપિંડની ઈજાઓમાં કેટલીક સારવાર પ્રક્રિયાઓ વિશે. સ્વાદુપિંડની ઈજાઓની સારવારની પદ્ધતિ નીચે મુજબ છે. ધ્યાન રાખો કે દર્દીને ઉલટી થઈ શકે છે. બધા ખુલ્લા ઘાને ઢાંકી દો. ખુલ્લા આંતરિક અવયવોને ફરીથી અંદર મૂકવાનો પ્રયાસ કરશો નહીં. તેમને જાડા, ભીના જંતુરહિત ડ્રેસિંગથી ઢાંકી દો અને બાહ્ય ડ્રેસિંગ પર ડ્રેસિંગ અથવા ટુવાલ મૂકીને ખુલ્લા વિસ્તારને ગરમ રાખો. જીવિત હોવાના ચિહ્નો માટે સતત તપાસ કરતા રહો. દર્દીને તેની પીઠ પર આડો રાખો. આઘાતની સારવાર કરો. ગુપ્તાંગમાં ઈજાઓ પણ ગંભીર છે. ગુપ્તાંગને અન્ય ઘાની જેમ જ સારવાર કરવી જોઈએ. જો કે દર્દીની ગોપનીયતાનું રક્ષણ કરવા માટે યોગ્ય કાળજી અને ધ્યાન લેવું આવશ્યક છે. ચાલો હવે સોફ્ટ પેશીની ઈજાના કિસ્સામાં સ્વયંસેવકોની ભૂમિકાને સમજીએ. સ્વયંસેવકો ઘટના સ્થળેથી જોખમી સામગ્રીને દૂર કરીને પીડિતોની સલામતી સુનિશ્ચિત કરવામાં સહાયક કાર્યકરોને મદદ કરી શકે છે. તેઓ બચાવ કાર્યકરોને પીડિતોને ઉપાડવામાં અથવા તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં મદદ કરી શકે છે. તેઓ ઈજાગ્રસ્ત પીડિતને ડ્રેસિંગ અને શાંત કરવામાં તબીબી પ્રથમ પ્રતિસાદ આપનાર અથવા MFR ને મદદ કરી શકે છે. સ્વયંસેવકો મૂળભૂત જીવન આધાર જાળવવામાં તબીબી સ્ટાફને મદદ કરી શકે છે. ઈજા થયેલ વ્યક્તિઓને ભાવાત્મક સહયોગ અને સાંત્વના આપી શકે છે. આ સાથે અમે આ મોડ્યુલના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. ચાલો આ મોડ્યુલમાં શીખેલા મુખ્ય મુદ્દાઓનું રિકેપ કરીએ. આ મોડ્યુલમાં આપણે શીખ્યા કે નરમ પેશીઓમાં લસિકા વાહિનીઓ, સ્નાયુ, રક્તવાહિનીઓ, ચરબી, અસ્થિબંધન, કોમલાસ્થિ અને અન્ય તંતુમય પેશીઓનો સમાવેશ થાય છે. જીવલેણ બીમારી અથવા ઈજાને વધુ બગડતી અટકાવવા માટે પ્રી-હોસ્પિટલ સંભાળ મહત્વપૂર્ણ છે. તેનો ઉપયોગ બંધ ઘા, ખુલ્લા ઘા, આંખો, કાન, નાક, ગરદન, સ્વાદુપિંડ અને જનનાંગોની ઈજાઓની સારવાર માટે થાય છે. રક્તસ્રાવ રોકવાના પ્રાથમિક સિદ્ધાંતો છે. સૂચિત કરો, શોધો અને દબાવો. રક્તસ્રાવ અને ચેપ ફેલાવતા ઘાને રોકવા માટે વપરાતી સામગ્રીને ડ્રેસિંગ કહેવામાં આવે છે. ડ્રેસિંગને સ્થાને રાખવા માટે વપરાતી સામગ્રીને પાટો કહેવામાં આવે છે. ડ્રેસિંગના બે પ્રકાર છે, ઓક્લુસિવ ડ્રેસિંગ અને બલ્કી ડ્રેસિંગ. રક્તસ્રાવ રોકવા માટે ડ્રેસિંગ લાગુ કરવામાં આવે છે અને એસેપ્ટિક તકનીકની મદદથી ડ્રેસિંગ દૂર કરવામાં આવે છે. ખાતરી કરો કે ડ્રેસિંગ અને પાટો આરામદાયક, સુરક્ષિત અને ચુસ્ત છે. જો કે, તે એટલું ચુસ્ત ન હોવું જોઈએ કે લોહીનો પ્રવાહ બંધ થઈ જાય. હવે તમારી સમજણ ચકાસવાનો તમારો વારો છે. આપેલ પ્રશ્નોના જવાબ આપો. તમામ પ્રશ્નો માટે સમાન ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60 ગુણ પ્રાપ્ત કરવા પડશે. પ્રશ્નો કાળજીપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પો પસંદ કરો.
અભિનંદન, તમે સોફ્ટ પેશીઓની ઈજાઓ પરના આ મોડ્યુલ પાસ કર્યું છે. જો તમને કોઈપણ વિષય અંગે કોઈ મૂંઝવણ હોય તો તમે પાછા જઈ શકો છો. પર પાછા ફરવા માટે આ વિન્ડો બંધ કરો.